નમસ્કાર મિત્રો, આજના નવા એક્સપ્લેનરમાં સ્વાગત છે. આકાશનું એક એવું અદ્ભુત રહસ્ય અને ગણિતની એક એવી જોરદાર ટ્રીક જે જાણીને ખરેખર મજા પડી જશે. સામાન્ય રીતે આકાશી ગણતરીઓ સાંભળીને જેવું લાગે કે યાર આ તો બહુ અઘરું હશે, પણ એવું બિલકુલ નથી. આ બ્રહ્માંડની ઘડિયાળ ખરેખર કેવી રીતે ટીક ટીક કરે છે અને આ સોલર અવર એંગલ નામની વસ્તુ શું છે, ચાલો એને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. સૌથી પહેલો અને સીધો પ્રશ્ન એ થાય કે અત્યારે બરાબર આ જ સમય સૂર્ય આકાશમાં એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે. બારીની બહાર નજર કરીએ તો કદાચ થોડો અંદાજ તો આવી જાય, પણ શું ગણિતની મદદથી તેની એકદમ ચોક્કસ જગ્યા કે તેનો એંગલ જાણી શકાય ખરો? હા, 100% જાણી શકાય. અને આ કોઈ મોટી સાયન્સ ફિક્શન થિયોરી નથી. આ તો આપણી રોજબરોજની એકદમ રિયલ ભૌતિક ઘટના છે. તો સૌથી બેઝિક વાતથી શરૂઆત કરીએ. આ સોલર અવર એંગલ ખરેખર છે શું? એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો બપોરના બરાબર 12 વાગ્યાના સંદર્ભમાં સૂર્યનો જે ખૂણો બને છે ને, બસ એને જ સોલર અવર એંગલ કહેવાય છે. જુઓ, બપોરના 12 વાગ્યાના સમયને સોલર નૂન કહેવામાં આવે છે. આ એ સમય છે જ્યારે સૂર્ય આકાશમાં એકદમ ટોચ પર, એટલે કે સૌથી ઊંચા બિંદુ પર હોય છે. બસ આપણી બધી જ ગણતરી આ 12 વાગ્યાને સેન્ટરમાં રાખીને જ થાય છે. ઓકે, તો હવે થોડા ગણિત તરફ આગળ વધીએ. કોઈ અઘરા સમીકરણોમાં નથી પડવું, પૃથ્વીની ગતિનું સાવ બેઝિક મેથ સમજીએ. આપણને સૌને ખબર છે કે પૃથ્વી પોતાની ધરી પર એક આખો રાઉન્ડ ફરે છે, એટલે કે 360 ડિગ્રી ફરે છે, રાઈટ? અને આ એક રાઉન્ડ પૂરો કરવા માટે સમય કેટલો લાગે છે? 24 કલાક. તો હવે જરા વિચારો, 360ને 24 વડે ભાગીએ તો જવાબ શું આવે? બરાબર 15 ડિગ્રી પ્રતિ કલાક. અને આ જે આંકડો છે ને, 15 ડિગ્રી, આ એકદમ ગેમ ચેન્જર છે. આ મેજિક નંબર મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવો છે. આનો સીધો અર્થ એ થયો કે પૃથ્વી પરથી જોતા આકાશમાં સૂર્ય દર કલાકે બરાબર 15 ડિગ્રી જેટલો આગળ વધતો દેખાય છે. છે ને એકદમ પાવરફુલ લોજિક? આપણી આખી પૃથ્વીની સિસ્ટમ આ જ 15 ડિગ્રીના નિયમ પર સેટ થયેલી છે. દર કલાકે સૂર્ય 15 ડિગ્રી ખસશે, વાત પૂરી. હવે આ આકૃતિમાં જે દેખાય છે ને, એને ચિહ્નનો નિયમ અથવા રૂલ ઓફ સાઇન્સ કહેવાય છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. જુઓ, બરાબર બપોરે 12 વાગ્યે સૂર્ય એકદમ મધ્યમાં છે, એટલે તેનો એંગલ 0 ડિગ્રી ગણાય. હવે ડાબી બાજુ જુઓ, બપોર પહેલાંના સમયમાં, એટલે કે સવારના ભાગમાં આ ખૂણો માઇનસ ચિહ્ન સાથે દર્શાવાય છે. અને જમણી બાજુ બપોર પછીના સમયમાં, એટલે કે બપોર ઢળે ત્યારે ખૂણો પ્લસ ચિહ્ન સાથે દર્શાવાય છે. સવાર એટલે માઇનસ, બપોર પછી એટલે પ્લસ. એકદમ ક્લિયર. આ જ કન્સેપ્ટને આ ટેબલ પરથી એકદમ પરફેક્ટલી સમજી શકાશે. 12 વાગે 0 ડિગ્રી છે. હવે 1 કલાક પાછળ જઈએ, એટલે કે સવારે 11 વાગે તો તે -15 ડિગ્રી છે. સવારે 10 વાગે તે -30 ડિગ્રી થાય છે. એ જ રીતે 12 વાગ્યા પછી જોઈએ તો બપોરના 1 વાગે તે +15 ડિગ્રી અને 2 વાગે +30 ડિગ્રી થાય છે. આપણો પેલો 15 ડિગ્રીનો નિયમ અહીં દરેક કલાકે બરાબર લાગુ પડે છે. તો અત્યાર સુધી આપણે જે વિઝ્યુઅલ નિયમો જોયા, તેને જો ગણિતના સમીકરણ તરીકે લખવા હોય ને, તો આ સૂત્રનો ઉપયોગ થાય છે. h બરાબર 15 ડિગ્રી ગુણ્યા બ્રેકેટમાં LST -12. અહીં h એટલે આપણો સોલાર અવર એંગલ અને LST એટલે લોકલ સોલાર ટાઈમ. અહીં બસ એક જ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આ સૂત્રમાં સમયને 24 કલાકના ફોર્મેટમાં જ લખવાનો છે. એટલે કે જો બપોરના 2 વાગ્યા હોય તો તેને 14 લખવા પડે. આ નાનકડું સમીકરણ મોટી ગણતરીઓ ચપટી વગાડતા કરી નાખશે. ઓકે, તો ચાલો હવે એકદમ લાઈવ પ્રેક્ટિકલ કરીએ. પુસ્તકોમાં સામાન્ય રીતે સાંજના 5 વાગ્યાનું ઉદાહરણ આપેલું હોય છે, પણ આપણે કંઈક નવું અને લાઈવ કરીશું. ચાલો ધારી લઈએ કે અત્યારે ભરૂચ, ગુજરાતમાં બપોરના બરાબર 12:30 વાગ્યા છે, 12:30 PM. તો ચાલો બરાબર આ જ ક્ષણ માટે ભરૂચનો સોલર અવર એંગલ લાઈવ કેલ્ક્યુલેટ કરીએ. આ ખરેખર કેટલું ઇઝી છે એ જોઈને નવાઈ લાગશે. તો ગણતરીના સ્ટેપ્સ કંઈક આ રીતે છે. સ્ટેપ 1, સૌથી પહેલાં તો બપોરના 12:30ને 24 કલાકના ડેસિમલ એટલે કે દશાંશ ફોર્મેટમાં ફેરવીએ. 30 મિનિટ એટલે અડધો કલાક થાય, રાઈટ? તો 12:30ને 12.5 લખી શકાય. સ્ટેપ 2, હવે આ 12.5ની વેલ્યુને આપણા પેલા સૂત્રમાં મૂકીએ તો સમીકરણ બનશે h બરાબર 15 ડિગ્રી ગુણ્યા કૌંસમાં 12.5 - 12. અને છેલ્લું સ્ટેપ 3,
12.5માંથી 12 જાય એટલે કેટલા વધે? 0.5. તો ખાલી 15નો ગુણાકાર 0.5 સાથે કરવાનો છે, એટલે કે 15ના અડધા કરવાના છે. છે ને સાવ સહેલું? અને આ રહ્યો આપણો ફાઇનલ જવાબ, +7.5 ડિગ્રી. વાવ, આ ખરેખર અદ્ભુત છે. આ ગણતરીનો સીધો અને સ્પષ્ટ અર્થ એ થાય છે કે ભરૂચમાં બરાબર આ જ ક્ષણે બપોરે 12:30 વાગ્યે સૂર્ય તેની બપોરની ટોચની સ્થિતિથી, એટલે કે બરાબર માથા પરની સોલાર નૂન પોઝિશનથી એક્ઝેક્ટ 7.5 ડિગ્રી જેટલો પશ્ચિમ તરફ આગળ વધી ગયો છે. જોયું ને, આ નાનકડી મેથ્સ ટ્રીક પ્રેક્ટિકલી કેટલી પાવરફુલ અને સચોટ છે. તો આજના આ એક્સપ્લેનરની સફર પૂરી કરીએ એ પહેલાં એક નાનકડો ટાસ્ક કરવા જેવો છે. અત્યારે જ ઘડિયાળમાં સમય જુઓ અને લોકલ ટાઈમ ઝોન પ્રમાણે આ જ સમીકરણનો ઉપયોગ કરીને અત્યારનો સોલાર અવર એંગલ શોધી કાઢો. શું તે પ્લસ આવે છે કે માઇનસ? આ એક એવી મજેદાર અને સિમ્પલ એક્ટિવિટી છે જે દરરોજ આપણને આ વિશાળ બ્રહ્માંડ સાથે જોડી દેશે. બસ આ જ રીતે નવી નવી વસ્તુએ એક્સપ્લોર કરતા રહીએ. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.